આ દર્શિત તારે શું ગોતવું છે, શું એ મને present selling price. હે Present selling price. નેક્સ્ટ યર ની સેલિંગ પ્રાઇસ ગોતવી છે, બરાબર ને? Yes sir. હવે નેક્સ્ટ યર ની સેલિંગ પ્રાઇસ ગોતવા માટે તને શું કીધું છે કે તારે સેમ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ કમાવા છે જે કરંટ યર માં તું સેલ્સ ઉપર કમાતો. Okay sir. લખ્યું છે એવું? હા sir. મળ્યું તને પાકું ને? જો ક્વેશ્ચન આ છે, છેલ્લી લાઈન. હા sir. should be the selling price to maintain present rate of profit. બરાબર. તો હવે ઓબ્વિયસલી તારે પહેલા તો એ ખબર પડવી જોઈએ ને તને કે પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ છે કેટલો. Yes sir. બરાબર. તો હવે તું પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ બે રીતે ગોતી શકે છે. કાં તો તું પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ ગોત અને કાં તો પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ ઓન ટોટલ કોસ્ટ ગોત. જો સેલિંગ પ્રાઇસ ઉપર ગોતવું હોય તારે તો શું કરવું પડે? તો કે પ્રોફિટ લેવો પડે 392 નો અને ડિવાઇડ 1600 થી કરવું પડે. બરાબર કે નહીં? Yes sir. સાચું કે નહીં? Yes sir. તો ઈ જે પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ આવે એને અપ્લાય નેક્સ્ટ યર જો તારે કરવા હોય તો તારે શું કરવું પડે? તો કે નેક્સ્ટ યર ની જે ટોટલ કોસ્ટ હોય એમાં પ્રોફિટ એડ કરવો પડે. પ્રોફિટ ગણવા માટે તારી પાસે શું હોવું જોઈએ? સેલિંગ પ્રાઇસ. કારણ કે પર્સન્ટેજ તો એના ઉપર જ અપ્લાય થશે ને, સેલ્સ ઉપર જ, કારણ કે તે સેલ્સ ઉપર જ ગોઈતા છે. Yes sir. બરાબર ને? હા સર. તો તારી પાસે નેક્સ્ટ યર ની સેલિંગ પ્રાઇસ હોય? તો કે ઓબ્વિયસલી નો હોય, ઈ તો તારે ગોતવી છે. બરાબર. એટલે તું પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ ગોતવાની જગ્યાએ તું પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન શેના ઉપર ગોતી લે? ટોટલ કોસ્ટ ઉપર. કારણ કે તારી પાસે નેક્સ્ટ યર ની ટોટલ કોસ્ટ હશે. Selling price નહીં, sales નહીં. તો મેં ઈ કહ્યું કે પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન ટોટલ કોસ્ટ ગણી લીધું કે ઈ કેટલા ટકા છે? તો કે 32.45%. અને હવે જો ન્યૂ સેલિંગ પ્રાઇસ ગોતવી હોય તો નેક્સ્ટ યર ની ટોટલ કોસ્ટ એટલી હતી ને એમાં હું પ્રોફિટ એડ કરું એટલે સેલિંગ પ્રાઇસ મળી જાય. પ્રોફિટ ગણવા માટે આ 32.45% કોના ઉપર અપ્લાય કરવાના? તો કે કોસ્ટ ઉપર. કોસ્ટ ઉપર અપ્લાય કર્યા તો આટલો આવ્યો એટલે 1808. હવે તારે જો ટેલી કરવું હોય તો ટેલી કરી શક કે 443 ડિવાઇડેડ બાય 1808 કર અને 392 ડિવાઇડેડ બાય 1600 કર. સેમ રેટ ઓફ પ્રોફિટ મળશે જો સેલ્સ ઉપર ગણવું હોય. Okay sir. આપણે જે ફાઉન્ડેશન માં તું ભણ્યું પર્સન્ટેજ ઓફ કોસ્ટ ઉપરથી પર્સન્ટેજ ઓફ સેલ્સ, પર્સન્ટેજ ઓફ સેલ્સ ઉપરથી પર્સન્ટેજ ઓફ કોસ્ટ. ટેલી થાય મારા ડાયરેક્ટ એન્ટ્રી. સમજાણું કે હજી સમજાવું? ના ના ક્લિયર. આપું ને? યસ સર. બધાને બાળકો ક્લિયર ને? યસ સર. યસ સર. તો હવે હું તમને લોકોને 5 મિનિટ આપું છું. 5 નહીં 10 મિનિટ આપું છું. જાઓ. આ ક્વેશ્ચન નંબર 5 છે એમાં ખાલી એક આ પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારી લેજો. ડાયરેક્ટ મટીરીયલ 2.5% નથી, 12.5% છે. આપણે એક કોસ્ટ શીટ બનાવીને આપવાની છે. એક જ ફિગર તમને આપ્યો છે ખાલી પ્રોફિટ રૂપિયામાં, બાકી બધું મિસિંગ છે. તો કોસ્ટ શીટ ડ્રો કરી અને તમારી રીતે એ આખી કોસ્ટ શીટને ફિલઅપ કરવાની ટ્રાય કરો. જોજો તમે સક્સેસફુલ થાવ છો કે નહીં એ બાબત. પછી ટેલી કરીએ કે તમારો આન્સર સાચો છે કે નથી. ક્વેશ્ચન નંબર 5 બાળકો બધાને ગણવાનું છે. સમજાઈ ગયું છે ને બધાને? યસ સર. હા સર.
તો અહીંયા હું કરું છું, ખાલી 2 મિનિટમાં હું આવ્યો બાળકો, એટલે મારો અવાજ નહીં આવે તમને લોકો.
બરાબર છે ને બાળક? हाँ सर. તો બાળકો આવું આપ્યું છે, બરાબર છે? हाँ सर. તો શેનાથી હા સર બરાબર. Done. સ્ટાર્ટ કરશો? તો સેલ્સ થી સ્ટાર્ટ કરશું. એને કે હાલ આપણે 5 નું કીધું છે. શું કીધું બાળકો તમે? Sales थी. હે? સેલ્સ થી સ્ટાર્ટ કરશું. હા 5000. हाँ 5,000. તો હા 5000. 875. બરાબર કે નહીં? Yes sir. હા સર બરાબર. ચાલુ લેક્ચર નું હોય. તો બાળકો આપણે એડમિન ઓવરહેડ્સ ગોતવા પડે. એડમિન ઓવરહેડ્સ માટે મને શું કીધું છે? એ છે 50% ઓફ પ્રોડક્શન કોસ્ટ. સાચું ને ભાઈ? હા હા સર. સર. પ્રોડક્શન કોસ્ટ કયો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન કયો? આપણે એને જો 100 ધારી લઈએ, એડમિન ઓવરહેડ્સ કેટલા હોવા જોઈએ? એના 50. અને જો કોસ્ટ ઓફ પ્રોડક્શન માંથી એડમિન ઓવરહેડ્સ લેસ થાય
તો મારી પાસે શું બચે ફેક્ટરી કોસ્ટ કે જે અહીંયા મારી પાસે છે તો હવે હું અહીંયા આવું લખી શકું એક બાજુ ફેક્ટરી કોસ્ટ અને એક બાજુ એડમિન ઓવરહેડ્સ જો ફેક્ટરી કોસ્ટ 50 તો એડમિન ઓવરહેડ્સ છે 50 તો ફેક્ટરી કોસ્ટ 2000 તો આ કેટલા તો પછી ઓબ્વિયસલી એડમિન ઓવરહેડ્સ કેટલા આવે તો એ 2000 જ આવે આવું કેટલા લોકોએ કહ્યું ભાઈ બાળકો અહીંયા આ થયું એટલે હવે આની ઉપર તમે રિવર્સ વર્કિંગ કરી શકો 15% પ્રોફિટ હોય ટોટલ કોસ્ટ 85% થાય 85% અને 80% તો સેલિંગ ઓવરહેડ્સ મને બેલેન્સિંગ ફિગર તરીકે મળે 5% કોસ્ટ બને કર્યું તું આવું કઈ હા સર ના હા સર હા સર તો હવે બધાને થઈ જ ગયું છે ને તો જવા દો ને હા સર સર નીચે વર્કિંગ નોટ કરો ને તો આપણે ક્વેશ્ચન 5 6 7 પણ કરી નાખ્યો હવે તમે જો જોશો તો તમને ક્વેશ્ચન નંબર 8 જોવા મળશે મળ્યો ભાઈ બધાને Yes, sir. તો એક ક્વેશ્ચન ને રીડ કરીએ Evershine Shoe Polish Limited manufactures black and brown polish in one standard size of tin rating 10.8 and 12 rupees respectively. Following data is given to you જેમાં direct material polish tin direct wages factory production overheads ને admin ને selling overheads બે સાથે આપ્યા છે product wise information માં black polish નું sales opening stock closing stock brown polish નું sales opening stock closing stock આપ્યું opening stock of black and brown polish was valued at production cost of 8.04 and 8.64 the cost of raw material for brown polish is 10% higher than that for the black polish but there is no difference in cost of tin direct wages for brown are 8% higher than the black polish production overheads are considered to vary with direct wages and admin and selling overheads are absorbed at uniform rate of 0.6 ત્યાં કરી નાખજો per tin of polish sold prepare a statement of cost and profit per tin of polish બરાબર છે બાળકો અહીંયા 0.6 કરી નાખ્યું હા કે ના હા હા, સર sir. લીધો લેવા જો એરિયા જો હા બરા ચોપડામાં સાઈન કરી દો લોકો ના સાઈન ની અંદર થઈ હા ભાઈ તો બરાબર પણ સાઈન એક મિનિટ હો બાળકો કરેક્શન ક્યાં કરવાનું એડમિનિસ્ટ્રેશન ઓફ સેલિંગ માં એમાં શું કરવાનું 0.6 0.6 ખાલી લખવાનું છે લખવાના. લખી નાખો લખવાનું છે એડ કરવાનું છે પર ટીમ ની બાજુમાં ખોટા એક હારે બોલ્યા બરાબર લખી નાખ્યું છે ને બધાએ એરો કર્યો ને હે હા સર થઈ હા ગયું સર છે. હા સર આજે આપણા લોકો વચ્ચે ખબર નહીં કઈક આમ મેળ નથી પડતો હું કઈક બોલું છું તમે કઈક બોલો છો વચ્ચે વચ્ચે કઈક બહુ disturb. એવું કઈક થાય છે સર
હા વિનીતા બોલ. ના કાઈ નહોતી કેતી સર. હાથ તો ઊંચો કર્યો છે. મિસ કોલ મિસ હેન્ડ થઈ ગયો. ઓકે. તો બાળકો આ એક કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન અને બહુ જ સારામાં સારા ક્વેશ્ચન્સ માનો એક. તમે જોશો કે તમે બે ટાઈપના પ્રોડક્ટ બનાવો છો, બ્લેક પોલિશ અને બ્રાઉન પોલિશ. પણ તમને જે ખર્ચા જે આપ્યા છે ને આ ટેબલમાં, એ બ્લેક અને બ્રાઉન બેયના ભેગા કરીને આપ્યા છે. ટોટલ એક્સપેન્ડિચર આપ્યું છે. આપણે કોસ્ટ શીટ બનાવીને દેવાની છે બ્લેક અને બ્રાઉન ની અલગ અલગ. બ્લેક ના ખર્ચો કેટલો અને બ્રાઉન નો ખર્ચો કેટલો. ધેટ મીન્સ કે આપણે આ જે દરેક એક્સપેન્ડિચર મને કીધા છે એનું મારે શું કરવું પડશે? સેગ્રેગેશન. કે આમાંથી બ્લેક ના કેટલા છે અને બ્રાઉન ના કેટલા છે. એ સેગ્રેગેશન કરવા માટે મને હેલ્પ કરશે આ ઇન્ફોર્મેશન કે જે મને અહીંયા આપી છે. બરાબર છે કે નહીં બાળકો? યસ સર. તો પેલા તો આપણે શું કરીએ, ક્વેશ્ચન નંબર 8 છે ને આ, હા સર. ઠીક છે. હા. તો પેલા તો આપણે કોસ્ટ શીટ ડ્રો કરી લઈએ. બ્લેક પોલિશ પેલું પોલિશ હતું ને, હા સર. હા. હા સર. તો ઇન્ફોર્મેશન જે ટાઈપની આપી હોય એ પ્રમાણેની કોસ્ટ શીટ બનાવવાની. જેમ કે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં જો આપણે જ્યારે બનાવી હતી કોસ્ટ શીટ, એમાં કોઈ સ્ટોક નો ડેટા નહોતો, તો આપણે સિમ્પલ કોસ્ટ શીટ જ જે છે એ બનાવેલી. તો બીકોઝ ઓફ મારે બ્લેક અને બ્રાઉન પોલિશ જે છે, આ બે મારા પ્રોડક્ટ છે કે જેને રિલેટેડ હવે મારે કોસ્ટ શીટ બનાવવાની છે, કે જેમાં પર યુનિટ અને ટોટલ એના કેટલા રૂપિયા થાય ઈ મારે ટૂંકમાં કેલ્ક્યુલેટ કરીને દેવાનું. ઓવરઓલ ટોટલ ખર્ચો મને ક્વેશ્ચનમાં આપ્યો છે, જેનું મારે બાયફર્કેશન કરવું પડશે. તો પહેલા તો આ ટેબલ આ રીતે ડ્રો કરી લ્યો ભાઈ. ડ્રો થઈ જાય એટલે મને કયો ઝડપથી. ડન સર. બધાને ભાઈ? હા સર. યસ સર. યસ સર. ઓકે. તો હવે બાળકો, જો મારે કોઈ કોસ્ટ શીટ બનાવવી હોય તો મારી પાસે સૌથી પહેલા તો શું હોવું જોઈએ? તો
તો કે સૌથી પહેલા પ્રોડક્શન હોવું જોઈએ, જે મારી પાસે અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું નથી. તો મારે એ સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો એની વર્કિંગ નોટ કરવાની થશે. તો પ્રોડક્શન સી વર્કિંગ નોટ નંબર 1. અને હવે જો કોસ્ટ શીટ બનાવું તો ડાયરેક્ટ મટીરીયલ જેના અંદર બે ટાઈપનું મટીરીયલ છે. એક પોલિશ મટીરીયલ છે. કેટલા રૂપિયા ટોટલ આપ્યું છે પોલિશ મટીરીયલ ભાઈ? 7,38,000. 7,38,000. અને બીજું ટીન મટીરીયલ છે. 2,88,000. 4 lakh. Nah, sir, 2 lakh. સિવાય ડાયરેક્ટ વેજીસ છે. ઈ કેટલું આપ્યું છે? 2,44,800. વચ્ચેનું નો છે. 2,44,800. આના ટોટલ ને હું શું કહું ભાઈ? Time cost. પ્રાઇમ કોસ્ટ Prime cost. એ કેટલો થાય? 12,70,800. 12,70,800. ફેક્ટરી ઓવરહેડ્સ એમાં એડ થાય. કેટલા આપ્યા છે ઈ? 3,67,200. 200. ફેક્ટરી ઓવરહેડ એડ કરું એટલે મને મળે ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ 16,38,000. મને કોઈ ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક WIP નો આપ્યો નથી અને એડમિન ઓવરહેડ સેલિંગ ઓવરહેડ સાથે આપ્યા છે. બરાબર, એટલે ઓબ્વિયસલી આ જે ફેક્ટરી કોસ્ટ આવી છે ઈ જ મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન કે જેમાં મારે એડ કરવું પડે સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ કે જે મને ખબર નથી કેટલું છે, પણ ઈ એડ થાય એટલે થાય કોસ્ટ ઓફ ગુડ્સ. અવેલેબલ ફોર સેલ, જેમાંથી મારે લેસ કરવાનું આવે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, જે પણ મને ખબર નથી કે એ કેટલું થશે. બરાબર ને બાળકો? બરોબર. Yes, sir. પણ ઈ જે આવે એને કહેવાય કોસ્ટ ઓફ Sold. જેમાં મારે હવે એડ કરવાનું થશે એડમિન એન્ડ સેલિંગ ઓવરહેડ્સ, જે આપ્યા છે કઈ 1,22,000 કેટલા છે? 1,22,000 400. બરાબર. અને આ એડ કરું એટલે મને મળે કોસ્ટ. આ ટોટલ કોસ્ટ માં હું એડ કરું મારો પ્રોફિટ, એટલે શું મળે ભાઈ? બરાબર ને? બરોબર. તો આટલું
ઘા લખી નાખો ભાઈ, જે મેં લખ્યું છે એ રીતે. ડન સર. બધાને થઈ ગયું છે? ડન સર. ના સર બાકી. નહીં સર બાકી છે. જો કેશો તો જ ખબર પડશે હો ભાઈ. ડન. ઓકે, તો હવે તમે પોતે જ આ લખ્યું છે કે સૌથી પહેલા તો પ્રોડક્શન ગોતવું પડશે, તો નીચે ટાઇટલ આપવાનું, નોટ્સ તેમાં નંબર 1 બ્લેક પોલિશ, બ્રાઉન પોલિશ. તમને જો બ્લેક પોલિશ અને બ્રાઉન પોલિશ નું સેલ્સ આપ્યું છે, તમને એનો ઓપનિંગ સ્ટોક આપ્યો છે અને તમને એનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, તો આના ઉપરથી તમને એનું પ્રોડક્શન ગોતતા આવડે કે ન આવડે? આવડે. તો સૌથી પહેલા તો જો સેલ્સ લખું તો કેટલું સેલ્સ છે ભાઈ આનું? 1,44,000. યુનિટ્સ બાજુમાં લખવાના, પણ મારે અહીંયા જગ્યા નથી એટલે હું નથી લખતો. એક ચુમા બ્રાઉન નું કેટલું? 60,000. 60,000. પછી એમાં એડ કરીશું સ્ટોક. કેટલો બ્લેક નો? 10,800. બ્રાઉન નો? 6,000. લેસ કરીશું ઓપનિંગ સ્ટોક. કેટલો બ્લેક નો? 4,800. બ્રાઉન નો કેટલો? 16,000. તો પછી પ્રોડક્શન આવે ત્યાં સુધી મારું કેલ્ક્યુલેશન થઈ રહ્યું છે. સાચું લખ્યું ના? હા સર. તો એ અહીંયા લખવાનું થાય 1,30,000 units.
50,000. બરાબર છે બાળકો? બરોબર. થઈ ગયું ભાઈ? હા સર. હા સર. વા ઉપર કોસ્ટ શીટ માં ઈ લખી નાખવાનું ભાઈ. લખાઈ જાય એટલે મને કયો જરાક. ડન. ડન સર. આ મીટિંગ ને કરીએ છીએ ક્લોઝ અને નેક્સ્ટ મીટિંગ માં ભેગા થાય છે.